ગધેડો અને કાગડો. એક વખતની વાત છે. એક ગધેડો ખેતરમાં ઘાસ ચરી રહ્યો હતો. ત્યાં અચાનક એક કાગડો આવ્યો અને ગધેડાની પીઠ પર બેસી ગયો. ગધેડો શાંતિથી ઘાસ ચરતો રહ્યો. થોડા સમય પછી કાગડાએ ગધેડાને કહ્યું, "અરે ગધેડા, તું આખો દિવસ માત્ર ઘાસ જ ખાય છે. ક્યારેક બીજું પણ ખાવું જોઈએ ને?" ગધેડાએ ધીમે અવાજમાં જવાબ આપ્યો, "મને મારા ઘાસથી જ સંતોષ છે. તે મને જીવી રાખે છે અને મારે કશી ચિંતા નથી." કાગડાએ મજાક કરતા કહ્યું, "તારા જેવા ધીમા અને મૂર્ખને સંતોષ જ રહેવાનો. હું તો આકાશમાં ઊંચી ઉડું છું, બધે જઈ શકું છું. જે ખાવું હોય તે ખાઈ શકું છું." પણ થોડા સમય પછી કાગડો લાલચમાં આવીને ખેતરમાં પડેલા ઝાડ પર બેસી ગયો. એ ઝાડમાં તે ફસાઈ ગયો. ગધેડાએ તે જોઈને કહ્યું, "જુઓ મિત્ર, સંતોષ રાખનાર હંમેશા સુરક્ષિત રહે છે. વધારે લાલચ અંતે ફસાવે જ છે."